અમદાવાદના વિરમગામમાં તણાયેલા યુવકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે। પાણીના પ્રવાહમાં તણાયેલા યુવકનો ચમત્કારિક રીતે બચાવ થયો। યુવકે સતત 24 કલાક સુધી પાણીમાં ડૂબેલા બાવળને પકડી રાખ્યો। યુવક ગુમ થતા ગ્રામજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી। દોરડાની મદદથી સ્થાનિકોએ યુવકનો બચાવ કર્યો છે। ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે। તાબજુ એક યુવક ગુમ થયો હતો અને પાણીનો પ્રવાહ વધી ગયો તો બાવળની મદદથી તે ત્યાં બાવળને પકડી રાખ્યું હતું। આ પાણીના પ્રવાહની વચ્ચે લોકોએ યુવકની શોધખોળ હાથ ધરીને આખરે ખબર પડી કે યુવક અહીંયા ફસાયેલો છે। તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે। તો આપ જો પરિસ્થિતિ કેવી ડૂબતે કો તિનકે કા સહારા જેવી અને એણે બાવળના ઝાડને પકડી રાખ્યું હતું અને ત્યાં કલાકો સુધી ફસાયેલો રહ્યો આ યુવક અને આખરે ગામના લોકોને ખબર પડી। તાત્કાલિક ત્યાં યુવકો પહોંચ્યા, રસ્સી નાખી અને તેને બચાવી લેવામાં આવ્યો છે। ઉદય રંજન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, કપરી પરિસ્થિતિમાં આ યુવક ફસાયેલો હતો અને સામે મોત દેખાઈ રહ્યું હતું અને આ બધાની વચ્ચે આ યુવકોએ તેને રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે। નિશ્ચિત જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં જે પ્રમાણે 22 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો હતો અને એક સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ તાલુકા અને શહેરની અંદર જે પ્રમાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી, જે પૈકીની એક ઘટના સામે આવી છે। વિરમગામ તાલુકાના વાસવા ગામ છે। આ વાસવા ગામનો યુવક જે છે છેલ્લા 24 કલાકથી ગામમાં નજરે ન પડ્યો હતો, જેના કારણે ગામના લોકો જે છે એને શોધવા માટે નીકળ્યા હતા। ત્યારે ત્યાં યુવક જે છે ગામ નજીક આવેલી જે નદી છે ત્યાં બાવળ સાથે ઉભો રહ્યો હતો અને પકડીને છેલ્લા 24 કલાકની એક જગ્યા ઉપર પોતાનો જીવ બચાવી રહ્યો હતો અને પાણી સામે ઝઝૂમી રહ્યો હતો। ત્યારે તે ગામના લોકોએ જે છે રસો ફેંકી અને એનું રેસ્ક્યુ કર્યું હતું જાતે અને બચાવ જે છે કરેલો, જેના સ્પષ્ટ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે આખરે કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને 24 કલાકથી એકને એક સ્થળ ઉપર જીવ બચાવેલા યુવકની પરિસ્થિતિ શું નજરે પડી રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ। કલાકોની જહેમત બાદ આખરે યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે।